ભારતના ઇતિહાસમાં એક એવું નામ છે જેણે પોતાની બુદ્ધિ અને દૃઢ સંકલ્પના જોરે એક આખા સામ્રાજ્યને જડમૂળથી ઉખાડી ફેંક્યો અને એક નવા સામ્રાજ્યનો પાયો નાખ્યો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આચાર્ય ચાણક્યની. ઇતિહાસ તેમને કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખે છે. એમની આખી ગાથા શક્તિ, જ્ઞાન અને પ્રતિશોધની છે. પણ આ બધી શરૂઆત થઈ ક્યાંથી? શું ખરેખર કોઈ એક વ્યક્તિનું અપમાન એટલું મોટું હોઈ શકે કે એ એક મજબૂત સામ્રાજ્યને પણ ધૂળ ચાટતું કરી દે? આ સવાલ જ ચાણક્યના જીવનનો અને આપણા આજના વિશ્લેષણનો મુખ્ય આધાર છે. તો ચાલો સમયમાં પાછા જઈએ, સીધા એ જ ક્ષણમાં પહોંચીએ જ્યાંથી ઇતિહાસે એક એવો વળાંક લીધો જેણે બધું બદલી નાખ્યું. એક એવી ઘટના જે એક અપમાનની આગ બની, અને એ જ આગમાંથી જન્મ થયો એક અટલ પ્રતિજ્ઞાનો. કલ્પના કરો, મગધનો ભવ્ય રાજદરબાર. એ સમયે નંદવંશનું શાસન હતું અને ગાદી પર બેઠા હતા રાજા ધનનંદ, જે સત્તા અને સંપત્તિના નશામાં એટલા ચૂર હતા કે એમને બીજું કંઈ દેખાતું જ નહોતું. આ એ જ દરબાર હતો જે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનો સાક્ષી બનવાનો હતો. અને ત્યાં જ એ ભરી સભામાં તક્ષશિલા જેવી મહાન યુનિવર્સિટીના વિદ્વાન આચાર્ય ચાણક્યનું રાજા ધનંદે જાહેરમાં અપમાન કર્યું. અને આ કોઈ નાની સૂની વાત નહોતી. આ માત્ર એક વ્યક્તિનું નહીં, પણ જ્ઞાનનું, વિદ્વત્તાનું અપમાન હતું. અને એ જ અપમાનની આગમાંથી જન્મ્યો એક દ્રઢ સંકલ્પ. ચાણક્યએ પોતાની શિખા ખોલીને પ્રતિજ્ઞા લીધી. આ ખાલી ગુસ્સામાં બોલાયેલા શબ્દો નહોતા, ના, આ તો એક ઘમંડી શાસનના અંતની અને એક નવા યુગના ઉદયની જાહેરાત હતી. પણ સવાલ એ છે કે આટલી મોટી પ્રતિજ્ઞા પૂરી કેવી રીતે થાય? શું તલવારના જોરે? ના. ચાણક્યનું સૌથી મોટું અને ખતરનાક શસ્ત્ર હતી એમની કલમ, એમના શબ્દો. તેમણે એવા ગ્રંથો રચ્યા જે આજે પણ, સદીઓ પછી પણ એટલા જ પ્રસ્તુત છે. તેમણે આપણને બે અમૂલ્ય ગ્રંથો આપ્યા: અર્થશાસ્ત્ર અને ચાણક્યનીતિ. આને આમ સમજી શકાય: એક જે શીખવે કે દેશ કેવી રીતે ચલાવવો, અને બીજું જે શીખવે કે જીવન કેવી રીતે જીવવું, એક રાજ્ય માટે અને બીજું વ્યક્તિ માટે. અને જુઓ, અર્થશાસ્ત્રને માત્ર ઇકોનોમિક્સનું પુસ્તક સમજવાની ભૂલ બિલકુલ ન કરતા. આ તો એક સામ્રાજ્ય ચલાવવા માટેનું જાણે કમ્પ્લીટ મેન્યુઅલ હતું. રાજ્ય કેવી રીતે ચલાવવું, દુશ્મનો સાથે કેવો વ્યવહાર કરવો, રાજ્યનો ખજાનો કેવી રીતે ભરેલો રાખવો અને વિદેશ નીતિ કેવી હોવી જોઈએ, બધું જ એમાં લખેલું હતું. અને બીજી બાજુ છે ચાણક્ય નીતિ. આ ગ્રંથ સામાન્ય માણસ માટે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો, સાચા અને ખોટા લોકોની પરખ કેવી રીતે કરવી અને એક સારું, સફળ જીવન કેવી રીતે જીવવું, એની ચાવી આ ગ્રંથમાં છે. તો સવાલ એ થાય કે ચાણક્યની આ બધી વિચારસરણીનો પાયો શું હતો? એ કયા સિદ્ધાંતો પર ચાલતા હતા? એ હતા સફળતાના 4 મજબૂત આધારસ્તંભ, જે કોઈપણ લક્ષ્યને હાંસલ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જુઓ, આ ચારેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. જ્ઞાન તમને સાચો રસ્તો બતાવે છે, શિસ્ત તમને એ રસ્તા પર ટકાવી રાખે છે, દૂરદર્શિતા તમને આવનારા જોખમોથી બચાવે છે, અને સાચી વ્યૂહરચના તમને જીત અપાવે છે. આ 4 ભેગા થાય ત્યારે જ અશક્ય પણ શક્ય બને છે. અને વ્યૂહરચના ઘડવામાં તો ચાણક્ય માહિર હતા. તેમની સામ, દામ, દંડ અને ભેદની નીતિ આજે પણ એટલી જ ઉપયોગી છે. એટલે કે સિચ્યુએશન પ્રમાણે સ્ટ્રેટેજી બદલો. ક્યારેક વાતચીતથી મામલો ઉકેલો, ક્યારેક કંઈક લાલચ આપીને કામ કરાવો, જરૂર પડે તો સજા પણ કરો, અને છેલ્લો ઉપાય એટલે દુશ્મનોમાં જ ફૂટ પડાવીને જીતી જાઓ. તો આ બધું જ જ્ઞાન અને આ બધી વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ચાણક્યએ પોતાની પ્રતિજ્ઞા કેવી રીતે પૂરી કરી? અહીંથી શરૂ થાય છે તેમની કાયમી વિરાસતની ગાથા. તેમણે એક સાધારણ યુવક ચંદ્રગુપ્ત મૌર્યમાં એક સમ્રાટના ગુણ જોયા, તેને તાલીમ આપી, તેને એક યોદ્ધા અને શાસક બનાવ્યો, અને તેની મદદથી એ ઘમંડી નંદવંશને ઉખાડી ફેંક્યો. અને એ જ ખંડેર પર તેમણે ભારતના સૌથી વિશાળ સામ્રાજ્યોમાંના એક મૌર્ય સામ્રાજ્યનું નિર્માણ કર્યું. આ બધું એ જ સાબિત કરે છે કે ચાણક્ય માત્ર એક રાજનીતિજ્ઞ નહોતા, એ મૂળભૂત રીતે એક શિક્ષક હતા. અને તેમનું આ કથન જાણે તેમના જીવનનો સારાંશ છે. એક શિક્ષક ધારે તો નિર્માણ પણ કરી શકે છે, અને ધારે તો પ્રલય પણ લાવી શકે છે.
તેમણે આ બંને કરી બતાવ્યો. તો અંતે એક સવાલ જે આપણને સૌને વિચારવા મજબૂર કરી દે છે. આજના આટલા ઝડપથી બદલાતા વિશ્વમાં જ્યાં રોજ નવા પડકારો આપણી સામે હોય છે, ત્યાં ચાણક્યની કઈ શીખ સૌથી વધુ કામ લાગી શકે છે? શું એ જ્ઞાન મેળવવાની ભૂખ છે? શું એ શિસ્તબદ્ધ જીવન જીવવાની કળા છે? કે પછી દરેક પરિસ્થિતિમાં યોગ્ય વ્યૂહરચના ઘડવાની ક્ષમતા? આનો જવાબ કદાચ દરેક માટે અલગ હોઈ શકે છે. પણ અસલી સવાલ એ છે કે શું આપણે તેમની પાસેથી શીખવા માટે તૈયાર છીએ?